હાઈકોર્ટ દ્વારા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ બક્ષી પંચને રદ કરવામાં આવેલ છે અને 2010થી આપવામાં આવેલ પ્રમાણપત્રને પણ રદ કરેલ છે। સુશ્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે કે અમે આ નિર્ણયને સ્વીકારશું નહીં અને તેનો અમલ કરીશું નહીં। આજરોજ બક્ષી પંચ મોરચાના માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકની સૂચના અનુસાર વડોદરા મહાનગરમાં મમતા બેનર્જીના પુતળા દહન તેમજ વિરોધ કર્યો, જેમાં ઉપસ્થિત મહામંત્રી સત્યનભાઈ ભરત સ્વામી પ્રમુખ, ચંદ્રકાંતભાઈ ગજ્જર મહામંત્રી, પરેશભાઈ ચૌહાણ મહામંત્રી, બક્ષી પંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર। ભારત દેશમાં જઈને જ્યાં આગળ અત્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ તેવા તમામ રાજ્યોમાં આજે આ પ્રકારના પ્રદર્શન થશે। પણ આ વડોદરા સંસ્કારી નગરી પૂતળા દહન કહીએ પણ પૂતળાને આપણે એને દમન કરી અને બતાવીએ છીએ, અમારો રોષ પ્રગટ કરીએ છીએ કે મમતા બેનર્જીએ 2010થી લઈને 2024 સુધી ઓબીસી સમાજના લોકોનો લાભ છીનવી અને મુસ્લિમ સમાજની 118 જ્ઞાતિને આપ્યો। આમ કરી અને આ સમાજ એટલે ટીએમસી મમતા બેનર્જી તુષ્ટિકરણનું રાજકારણ કરે છે, જેની સામે ભારતીય જનતા પાર્ટી સંતુષ્ટિકરણનું રાજકારણ કરે છે। કારણ કે તમે જોયું જ હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારમાં બેઠેલી પાર્ટી અમારા માનનીય આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે કંઈ બી લાભ આપે છે એમાં ક્યારેય કોઈ નાત જાત ધર્મનો ભેદભાવ નથી રાખ્યો, તમામને એક સરખા રાખ્યા છે। અને આ ચૂંટણીમાં ફરીથી ત્રીજી વખત આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન થશે અને ભારતને વિશ્વના ત્રીજા નંબર પર લાવશે। ચોક્કસ રાજકીય નિવેદન એટલા માટે માને છે કે પોતે જાણે છે કે હાઈકોર્ટના ચુકાદાનો અનાદર નહીં કરી શકે, પણ સામે ચૂંટણી છે એટલે એને તુષ્ટિકરણનું રાજકારણ કરવું છે, એના મતદારોને રાજી રાખવા માટે થઈને એમને આવું સ્ટેટમેન્ટ આપવું પડે છે, પણ જે ખરેખર એમને પરત લેવું જ પડશે। મમતા બેનર્જીના નિવેદનને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સખત શબ્દોમાં ખંડન કરે છે। દેશની તુષ્ટિકરણની રાજનીતિનો કોઈ મિસાલ જેણે ઊભું કર્યું હોય, આપ ઓબીસી અનામત આપવાની વાત કરો છો, 100% ઓબીસી અનામત આ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરીને દેશના ભાગલા પાડવાના ધંધા કરવાની વાત કરતા હોય, આપ કોઈ દિવસ ડેવલપમેન્ટલ પોલિટિક્સની ચર્ચા ના કરતા હોય, આવી રાજનીતિને ભારતીય જનતા પાર્ટી વખોડે છે। સબકા સાથ સબકા વિકાસની વાત કરવાલી આ પાર્ટી છે અને સાથે સાથે આપ જ્યારે દેશના વિકાસની આપણે ધરોહર ઊભી કરી છે ત્યારે મમતા બેનર્જીના આવા વાતને ખૂબ જ સખત શબ્દોમાં ખંડન કરીએ છીએ।